ડભોઈ ખાતે નર્મદા પાર્ક છોટાઉદેપુર લોકસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન અને ભાજપ ભરતી મેળો લોકસભાની ચૂંટણી પર્વે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ડભોઈ જિલ્લા તેમજ તાલુકા સભ્ય કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે। 1 કોર્પોરેટર અને 5 તાલુકા સભ્ય ભાજપમાં જોડાયા છે। જિલ્લા પંચાયતના સદસ્ય સોનલબેન પાટણવાડિયા, શશિકાંત, યુથ કોંગ્રેસ પ્રમુખ ડભોઈ વિધાનસભાના પટેલ સંજયભાઈ પટેલ, નટુભાઈ સરપંચ વડજ ગામમાં જોડાયા છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ તાલુકા પ્રમુખ કોંગ્રેસ હોટલવાળા મુમતાઝબેન બાબુભાઈ કોંગ્રેસના સદસ્ય મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે। ચૂંટણીનું કાલે ચૂંટણી પંચ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું। 7મી મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે। અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે દરબાવતી નગરીમાં પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારને કંઈક ભેટ આપવી પડે। આજે તાલુકા પંચાયતના 5 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। એમ કરીને 6 સભ્યો સાથે કુલ 20 તાલુકા પંચાયતના સભ્યોમાંથી 19 સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે। નગરપાલિકામાં પણ 1 સભ્ય જોડાયા છે, એટલે નગરપાલિકામાં 36માંથી 23 સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે। જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એકમાત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા, આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। એટલે જિલ્લા પંચાયતમાં પણ ડભોઈ વિધાનસભાના તમામ સભ્યો અત્યારે ભારતીય જનતા પક્ષના છે। આ રીતે ભારતીય જનતા પક્ષ મજબૂત થયો છે અને સામે કોંગ્રેસ પક્ષ સુપડા સાપ તો ના કહેવાય, હવે રડિયા ખડિયા 1-2 જણા રહ્યા છે। ટૂંક સમયમાં એમને પણ સદબુદ્ધિ મળશે ને એ પણ આવી જશે। પણ આપના મારફત ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામને ખાતરી આપું છું કે ભારતીય જનતા પક્ષ એ પરિવાર છે અને જ્યારે તમે પરિવારમાં જોડાયો છો ત્યારે પરિવારના મોભી તરીકે અમે સંપૂર્ણ કાળજી રાખીશું અને તમારા સુખ દુઃખમાં અમે મદદરૂપ થઈશું। ભારતીય જનતા પક્ષમાં જોડાયા પછી ભારતીય જનતા પક્ષની નીતિઓને, ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોને આપ અનુસરશો તો આમાં કોઈ વેરો આતો તમારી સાથે નહીં થાય એવી આપના દ્વારા પણ ખાતરી આપું। અને આ જે કંઈ જોડાયા છે એનાથી ગર્ભાવતી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ ખૂબ જ મજબૂત થયો છે અને એટલે જ અમે કહ્યું છે ગઈ વખત કરતાં પણ લોકસભામાં ડબલ લીડથી જસુભાઈ રાઠવાને જીતાડીશું। ઇમરાન મલેક, દિવ્યાંગ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।